ભાવનગર શહેરમાં ટોપ 3 સર્કલ નજીક થોડા દિવસ પહેલા બે યુવાનોને લાકડી વડે ઢોરમાર માર્યો, જેનો વિડીયો વાયરલ થયો હતો. મળતી માહિતી મુજબ હિતેશભાઈ મકવાણા સુરત ખાતેથી ભાવનગર આવેલ હોય અને તે ફરિયાદીને ટોપ 3 સિનેમા લઈ જવાનું કહેતા, જેથી ફરિયાદી આ શાહેદે ને તેના મિત્રો કિશનભાઈના એક્સેસ સુઝુકી બેસાડી ગઢેજી વડલાથી ટોપ 3 સિનેમા ગયા હતા અને ટોપ 3 સિનેમા ડીમાર્ટ પાસે બપોરના 1 વાગે પહોંચતા આ સમયે કામના આરોપી હર્ષિલ રબારી તથા તેના મિત્રો દેવ દેવરસિંહ તથા ઓમ જેવો તેમના બે વાહનો સાથે રોડ ઉપર પોતાના મોટરસાયકલ લઈને ઊભા હતા. તેઓ મોટરસાયકલ સાથે રોડ ઉપર નીકળતા દરમિયાન આ ચારેય આરોપીએ ફરિયાદીના મોટરસાયકલ સામે આડી રાખી ફરિયાદી સાહેબને ઊભો રાખી શેર ચેટમાં એપ્લિકેશનમાં કેમ ખરાબ વાતો કરો છો તેમ કહી ગાળો આપી ધોળ ધપાટના ઘા મારી ફરિયાદી તથા સાહેબને બળજબરીથી પરાણે પોતાના વાહન પર બેસાડી અપહરણ કરી ભાવનગરના સંસ્કાર મંડળ રેલવે સ્ટેશનના મેદાનમાં લઈ જઈ ગાળો આપી લાકડી ધોકા વડે ઢોરમાર મારી તેનો વિડીયો પણ વાયરલ કર્યો હતો. જેને લઈને ગણતરીની કલાકમાં જ પોલીસે હર્ષિલ રબારીને ઝડપી લીધો હતો, જ્યારે દેવ દેવરસિંહ અને ઓમને ઝડપી લેવા પોલીસે ચક્રીય ગતિમાન કર્યા હતા.